કપૂરબા આપણે કેવા જવાનું છે? આજ આપણા બાજુનું ગામ છે ઓવા ત્યાં શેમારામ નહીં રહેતા ઓવા એને જેઠિયાના પૈસા લેવાના 3 મહિને નહીં આપતો આજ એના જોડે જઈ પૈસા ભરેલા બરોબર પૈસા તો લેવાના છે છોડવા નહીં ગફુરબા પૈસા પૈસા લે આ ચા કરતા કેટલી ગરમ થાય ગફુરબા પૈસા માંગા તું નહીં માંગતો હો ને? એવું નહીં લા પૈસા જો ગફુરબા તું નહીં માંગતો હો ને ભાઈ? ગફુરબા મને મહિને આખો રૂપિયા ધમકી આલે ના, મેં નહીં કીધું. ગફુરબા હું નહીં બોલ્યો ગફુરબા, હું નહીં બોલ્યો. આમાં હું ખબર કાલે તમારી નિખમી કાઢી મારા મોને ધમકી આલી હતી. અને હવે તું મરી જવાની ધમકી આલી પણ હું નહીં બોલ્યો ગફુરબા. પૈસા આપવા આવતો. નહીં બોલ્યો ના, ના. સાચું બોલ નહીં બોલ્યો હું. મારતા મારતા તું પહેલા અત્યારે મરી જાય તમારી સોગન હું નહીં બોલ્યો. મારી સોગન ને ખાવાની યાર મારા બાએ મારી સોગન ને ખાધી સોગન ને ખાવાની બરોબર 15 કિલો સોગન ખાઈ ગયો તો હમણાં હા 15 કિલો સોગન ખાઈ ગયો તો એટલું તો હું કદી ખાતોય નહીં. એટલું બધું કોણ ખાય? એ બધું જાડ્યું આપણે હા. પૈસા છે ને આપવાના એમ કે પૈસા પૈસા લાય અમારા તું પૈસા હું કાઢી આપું. પૈસા હાથ નહીં. એટલે ચાણ આપવાના એમ કે તું 3 મહિનાથી આજકાલ કરી હા. આ દિવાળી આવા થઈ હવે તે દિવાળી પછી આપણે દિવાળી એટલે કાઢી મારે લેવાનું. નવરાત્રી જરૂર પહેલી નવરાત્રી આવે અરે ટોચર ની દિવાળી થઈ યાર હા કેટલી ટોચર દિવાળીઓ થઈ हाँ तो अटेल दिवाली थी क्या के ये मेरा आदमी बोलता है तो अटेल दिवाली थी એટલે તમારે વરે એ થયો નહીં. એટલે તમારે વરે એ થયો નહીં. तो अटेल दिवाली थी बात साची સાચી. હવે એ કોણ કે એ હું તમને એક પહેલા વાત કહું. આ મોને તમે ચોથી લાયા રવિવારમાં વારિયામાં લાયા તમે હે રવિવારિયામાં એ હું હો ભંગારિયામાં લાયો તારે ચોય બધું જોવાના બસ તારા પૈસા છે ને આપવાના એની વાત કરી બોલે એ ખબર પડતી નહીં. એટલે ગફુરબા દિવાળી નહીં રવિવાર કહેતો તો મહિનામાં ચાલ આવે એમ કહેતો તો હા રવિવાર કહેતો તો રવિવારે દિવાળી હોય તો કરેક બંધ થઈ જાય છે રવિવારે વાના દર રવિવારે દિવાળી તારે વાળે કેવું ખબર હા. બહુ ખુશ હુઆ એટલે એ ખુશ જ થાય એવું? હોવા. હવે તું એક કામ કહી દે મને હા. પૈસા છે ને આપવાના પૈસા દિવાળી પછી દિવાળી પછી નહીં જો તારે દિવાળી પર પૈસા આપવા છે ને તો તું ભાઈ અત્યારે હાજો કેમ નહીં છે કારણ કે હાર્યો ને હાર્યો હા. મારું મગજ જતું રહેલું હો મગજ જતી રહે એનું મારતા વાર નહીં કરતું તે બોતીને રાખું ના તે ઘરમાં પૂરી રાખું મગજ. એટલે તારા પૈસા હાલવા નહીં કહેજે જો બસ જો. આ તો યાર હું મોણા યાર હા એટલે એ તને શું લાગુ જાનવર લાગુ તાણ જાનવર જ છી તું. એ પેલા જંગલમાં સુધી નહીં આવ્યો હા, જાનવર કરતા જેલો ખબર મને પડે ચૂપ કરાવ યાર હું તમારા પૈસા હા, આવતા એ તો હું ચૂપ કરાવી એ તું ચૂપ થઈ જા બસ ગફુરબા જેવી ઉઘલો ની આપણી કલાક આલે આ બલન કાયદેસર હાલ દેવા પડે હવે કઈ દે હા, 2 દિવસ 3 દિવસ ચાન આપી દેવાના 10 દાડા આવતી રાખો 10 દાડા ને આજ વાજે અત્યારે કેટલા વાગ્યા લેજો છે ટાઈમ સારાસો બરોબર તો તારા તો હને એના હાથમાં ખબર છે તા પડી. એ બધું તારે નહીં જોવાનું એટલે પેલા કલ્યાણની કંપનીમાં નોકરી કરતો તો મેનેજર હતો. એને બધી ખબર પડે ગોડો થઈ ગયો એટલે જ. તારે મને પૈસા ચાન આલવાના એની વાત કર હારા 100 થયા ને હા. એટલે તને 1.5 કલાક આલું બરોબર 1.5 કલાક 8 વાગે તું મને પૈસા આપી દેજે બરોબર પણ જા હેડ. તું ગમે તે 1.5 કલાકમાં એટલા બધા પૈસા ચોથી થઈ જાય. હા દાન એટલે લેવા આવ્યો તા મેં એવું કીધું તું કે મારા જોડે એટલા બધા પૈસા નહીં એવું કીધું તું મેં એ ટાઈમે કેવા તમારા જોડે ફટ ગણીને આલી દીધા. તમારા જોડે હતા એટલે થોડુંક તો આપો ને યાર. હા તો હવે તારે ગમે તે હોય પૈસા આલવા પડશે નકર તારી રાત નહીં પડે પેલા જો કેટલા બધા પૈસા જો 3 લાખની ઓશો 40 લાખની હા ચીટણીઓ. હા તું એક કામ કેટલું બધું, કર હા? તું મારા પૈસા ના આપે તો હોય ને, તો તારા આ બધા હથિયાર લેવા ઉજાડ્યો ને બધો વેચી મારશે એટલે તું મારા લ્યો, પૈસા- મને ખરીદી લ્યો એના કરતા લાવો પૈસા હવે. મને ખરીદી લ્યો લાવો. અલે અડધા ભાગે પહોંચ્યો ઓને તું મન રાખે આ હોય વાત તો ચોટ ચોટ. ના ના આપી દે આપી દે જો આ છોકરો ડાયો અરે હવે કયરો થાય પણ હું કોને છોકરો બનાવી દે તારે ને એનો ગફુરબા, પૈસા આપી દે કે નહીં આપી પૈસા આપી દઉં પણ હું ક્યારે દે તારે તો પૈસાનો વાર પડશે ને. હા, એ વાત સાચી જા હેડ તું ને કર હેડ પૈસાનું સેટિંગ કર મારે પૈસા જો એ, વાહ, વાહ. અરે, ચાલ દેજે. પૈસાની વાત ના તું વાઘ હોય તો ચિત્તો હોય હું તારો બાપુ વધારે બોલતો નહીં એવો. એ ગફુરબા! એ ગફુરબા! કશું નહીં
કશું નહીં થયું. ચાલ હેડ. હું પૈસા વાર કરી દે ચમકાવે છે લઈ આવો એને આપવાની હો. નહીં આપી બરોબર. આ ઓર્ડર યાર, તમે તો વાત માનો. એ ગોડો હોય ડાયો મારો મોનો કહેવાય. હેડ આપણે હેડ તું. કેટલા આલ્યા હા કેટલા એક આલ્યા વાગે કીધું એને 8 વાગે. એ લઈ આલો બાકી જતો રહ્યો હા બાકી જતો રહ્યો તને જોઈ નહીં આપણે બેની બીક જેટલી લાગે ને વિવાહ જતો રહ્યો. લે આપણે વેલે બકાઈ ગયો છે, એક મોલાથી બે જણ હા, બકાઈ 8 ગયા વાગે પૈસા ના આપે ને તો આપણે એને આજ ખતમ કરી દેવાનો બરોબર. હા ખતમ કરી દઈએ હેલો હવે કલા ખતમ કરવો હા જા. હો આ આપણું બાઈક પણ લાવ્યું હોય એટલે ગમે તે લાવ્યો યાર તું જા દે ને. સાચું તું તો યાર ચકરી મગજ નો ભંગારમાં આવ્યો એવું લાગ્યું મને હવે તું. મારે હું તને શું કહું ખબર હે? વધારે પૂરતું નહીં બોલવાનું હે? કારણ કે પછી વધારે પૂરતું બોલે ને એટલે હું કોક કે ખબર ગોવાડો કે બરોબર સમજી ગયો દુકાનો મોના ગફુર એટલે ગફુરબાનો મોના ડાયો આવો તો ચાલ ચાલ ગપુરબાનો ડાયો લાયો પાછો તું કેવું કરી લે ઓય શું થયું એટલે તને આ દેખાતું નહીં લે હું જોયું એટલે આહા સોન ઉડી સોન હા કીધું સોનુડી એટલે કઈ તું તો આમ ચો આમ ઉત્સાહી બોલી સોનુડી સોન જાને ચોકલેટ આપીને જેવો હોય કોકને લે ઓહો એટલે તું મારા અંગત પાવર કરે એમ એટલે પાછો નહીં હોય હવે હેડે તો નહીં રસ્તા લે એટલે કપડો બગડે શું થયું તારું કપડો બગડે એટલે 4 રૂપિયા કાઢ્યા એક તો થાપુ ના ચોળે 4 રૂપિયા કાઢ બંધ જોડી. ચૂપ થઈ ચૂપ. જા 500 રૂપિયા ધોતી 500 રૂપિયા શર્ટ 1000 રૂપિયા કાઢ તું 1000 રૂપિયા ઓ કાઢ બસ બોલવાનું નહીં 500 અને 1000 બરાબર નહીં ગણવા જાય થઈ ગયા 1000 લે ગપુરબા એ, ને કર હજુ આપણે સ્ટોરી પૂરી નહીં થઈ યાર તમારો ના. કપડો બગડ્યો તમે એના પૈસા લીધા કપડો બગાડે ના પતી ગયું એટલે આ કપડો હવે કનો થયો મારો શર્ટ અને ધોતિયું કાઢે એય શર્ટ અને ધોતિયું કાઢે રાખું ના કાઢ. તું પહેલા તો ચોરી કરીને કહેજે, હે? ગપુરબા બોલો હોય છે ટોટું કાઢલું તને ખબર નહીં લે તું પાવર વાળો હોય તમે લાઈટ બેટરી વાળા છે બેટરી વાળા એટલે શું હતી તને પૈસા અમે હને આપ્યા પૈસા લુકડો બગાડે ના હા તો આપ્યા. હવે લુગડા લુગડા માલા. અમારા લુગડા થઈ ગયો હે હા, હા. તું જ કાઢે તારો કાઢ. ધોતિયું કાઢ ધોતિયું કાઢે એય માપા ભાઈ આલી આલી 500 રૂપિયા લાય લાય તું કપડો લાય હેડ 1000 રૂપિયા તને આપી દીધા તું પૈસા નો ધરે 1000 રૂપિયા નહીં લેવા હે હવે આ 1000 રૂપિયા નહીં મેળાવ ચમ એટલે તારા હાથ જ પાછા લઈ લે કઈ માં વરી એટલે હવે મને તને ખબર નહીં વ્યાજ થઈ ગયો 1000 ના 2000 લાય આના 2000 2000 લાય તું અક કપડો કાઢ કપડો કાઢ એય, અમાર નહીં પૈસા લેવા તું એય, કપડો કાઢ માપા ભાઈ શાંતિ રાખ તું જો પાવર નહીં કરવાનું બરોબર જો કરતો નહીં કરવાનું બરોબર તું કપડો કાઢે એ ધોતું કાઢ દેવાનું ધોતું કાઢ દેવાનું ટોટું કાઢલું હજી એય. બસ, ધોતું કાઢ દે મારું બેટું આજ આબરૂ ખાતર 2000 રૂપિયા આલવા પછી ને કાલે લુકડા લઈ જા તું ધોતું કાઢ અને શર્ટ કાઢે દે કદો ફટ અમાર પૈસા નહીં લેવા નહીં આલવા કશું નહીં આલું જા ઓય એમ તને જવાની ઓય આલો હક તારો જીવ લઈ લઉં આપું કાઢી લો એમ તો મોની ગયો કારણ કે અમાર માની ગામનો જાય. પોપટ છે હા કેમેરાનો પોપટ છે મોની ગયો લે પકડતા પૈસા ચલો 1000 ના થયા 2000 લે જાય હા દાડા ભલે ગયા એય, પછી પાઉં એટલે તમારી બુદ્ધિ ખરી હો એટલે બુદ્ધિ ભગવાન વેચતા હતા ને એટલે ડાયરેક્ટ મેં ખોબો ઠલી તો મેં લઈ લીધી બરાબર હે ને ભાઈ એટલે અમારે થઈ ભાઈ ગયા 1000 ના 2000 હેડો આપણે એટલે જા તું ઘરે પોક તારી જેટલી બુદ્ધિ હે ને એટલો મારો પાવર હે ઘેર પોક પછી તારી વાત રે હું અહીંયા આવું ચીજ એ હું આપણો પાવર બતાવતા છે ને આપણે બુદ્ધિ નહીં આપણી ભાઈ તો અલ્યા તારી તો ખુલ્લો કોઈ હાથ નહીં આપણો ઘેર. લે કશો વાંધો નહીં ચા મૂકી દો તમે હારી અસલ ચાકો પેલો હમણાં મારા પહેલી દૂધ લાવ્યા હતા ને આપડે તે તો ભે લેબુ ખાઈ જઈએ દૂધ ખાટું થઈ ગયું અલે દુકાને લઈ આવો તો મેં થોડું એમ કરું પણ ચા ના ગફુરબા હું જાઉં મારે ઘરે જવું પડશે મારા પેલી બકરી ને બરફ ખાઈ જઈશ જાઓ તમે જાઓ પણ અલ્યા તારીખ એકલો તો થયો કેવો તમે જતા રહ્યો ને પેલો મારવા આવશે તો મને કોણ બચાવશે એ તો હું આવી જાય ટીકલા હા? તમે આમ પકડી આપજો હું આવી જાઉં હાલત ના હું બૂમ ભાવ તમે આવી જજો ફોટોફોટ યાર હાલત જૂઠા રૂપિયા ગોલ થઈને પાછો આવું હું હારું જાઓ ચાલો. તમે તો થોડું ખેંચી નહીં, ખબર નહીં કાંઈ નહીં. ખરેખર આ કાસ્કોલી મોટા આખો દારો બગાડ્યો હા પોપટલાલ હો આનો દાડો બગડ્યો તમાર હું કહું જેઠાલાલ પેલા કાસ્કોલી મૂઢો નહીં
હા. આમાં તચન તો એક તો લુકડો બગાડી ગયો ને ઉપર 1000 રૂપિયા લઈ ગયો. કાસ્કોલી મુઢા ઓવો ઈને મારો દારો બગાડ્યો હ મેં ઇન્જોરી પૈસાની જરૂર બહુ પડી હતી એ ટાઈમે મેં ઇન્જોરી માંગ્યા હતા તે અત્યારે માંગ કરીને અત્યારે માગે તો બરોબર પાવર કરે હવે તો બરોબર ઈ માં એટલે પાવર તો જબરો કરતો તો પણ એને આરે ખેપર જેવું હતું ને એ જબરો પાવર કરતું હતું. એ તો ચાકત કેટલી ગરમ થઈ જતી હતી હું એના તમારા પૈસા આલવાના પૈસા તો આપવા પડશે ને હવે તમે ખાલી મારા હારે હેડો હા તમારા પૈસા નહીં આલવા એ પૈસા તમે મને આલ દેજો તમે ખાલી મારા હારે હેડો એનો પાવર ઉતારી આઠ હેડો. વાગ્યાનો એને ટાઈમ આપ્યો મને અરે હો આપ્યો ટાઈમ આવો ખબર પડે કેવો કરંટ ગોઠવી દીધો મીએ કશો વાંધો નહીં હવે આવે ને તો યાર આવ્યો કરંટ આવ્યો હવે આવો ખબર પડે તમે પાવર વાળા હતો તો જોઈને ભાઈ ને આવો 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 ભાઈ ભાઈ આવો બરાબર એલા કારણ ગોઠવીને અંદર ઘરમાં પેઈ ગયો લાકડી મેલો આ દરવાજો ભોય નાખો લાકડી મેલો આવો આવો તમે તાર આવો 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 ટાકા તો દેવ મને મારી બતાવો ખાલી એટલે ઘરમાં બાંધ દે તો ઘરમાં ખબર બાંધ દે પડે કે લીધે પણ આવો તમે આવો ખબર પડે તમારી તાકાત તો આવી જાઓ આકાર પોપટલાલ આકાર અંદર જજો અંદર અંદર કરંટ ખાવા જવું મારા આવી જાઓ તાકાત તો આવી જાઓ જજો અંદર જજો ખાલી હા હે વિકા આવ્યો એ મૂર્ખા એ લોખંડ એક કરંટ આવો મુકન લઈ આવા આ તો કરંટ આવ્યો અહીંયા લે મને કોને તો ના આવે ને દેવ હું લાકડી કાઢો બાઈ નાખ્યા બાઈ ખબર માઈ કાંગલી પડે બારાય તને ખબર પાડો માય કાંગલી તો તમે ઓલે ખાલી એક દરવાજા નહીં દેખતા મારા પણ દરવાજા મારા તો વાત અલગ જ. દરવાજા નતો ખાલી દરવાજા દરવાજા નતો દરવાજો ભોય નાખ્યું દરવાજા નતો ખબર પડે દરવાજા પાટું બીજું મરી જવું મારે કોઈ તો ઊંધી તું ઘરમાં પહેરે આજ નહીં તો કાલ તો નીકળે કાલ તો ને. નીકળે ને તું. જવાનું જા જતા રે લાગે હો કેવી બુદ્ધિ વાપરી ખાલી મેં જતા રે હવે વાંધો નહીં એ પોપટલાલ આયો જલ્દી લે ખા ખા આય પોપટલાલ આ તો મરી જવું હવે એ પોપટ તારી પોકો વેરી જઈ ખા લે આય આય ખબર પડે આય તમારા મોં મરી જાય પોપટલાલ આય આય ખબર પડે આય લે ચોચો મારે ગભુરબા પાણી પાજે પી પાણી લે પી કરંટ આવ્યો કાકોની મુઠા તું બાઈ નાખ દનો બાઈ નાખ પછી તારી વાત રે એકના. નહીં આવું ચાય નહીં આવું લે ના તો જો ની બાઈ નહીં આવી એટલે ટાકા તો આઈ જા ટાકા તો એટલે બાઈ ને કે બતાઈએ તું બાર આવી જા નહીં આવું ચાય નહીં આવું લે એવું કર લે એવું કર લે. અંદર ઘરમાં ફર્યા ના અરે પાવર કરી એક દાડો કર્મ રહે બે દાડા કર્મ રહે અઠવાડિયું કર્મ રહે 10 દાડા કર્મ રહે મહિનો કર્મ રહે 14 કર્મ રહે ઓ, કે આખી જિંદગી જાય તો હો જાઓ જો ઉતર જેવી આખી જિંદગી રહી તું હોવે. જો ખાલી જે તાર નીકળે ને તાર તારો શિલ્લેદાર હોય હાલ સીધા. જા જા જો ગલે આયા અમારે બુદ્ધિ હપ ચો કરંટ મેલ્યો ખાલી આડો ખબર પડે આયો જો અંધી કર્મ બેહી રે હાર્યો એક ને એક દારો તો બાર તો અહીંયા છે લાઈટ છે જોજે લાઈટ છે મારા મોટા પર થઈ જાય છે એ લાઈટ છે લાઈટ હા મારું જય ગોગા ઓફિશિયલ પાર્લર હા